જો ફ્રેન્ડ્સ, અહીંયા ટીટોળીના બચ્ચા છે. ટીટોળીના મા બાપ ખડે પગે છે એના માટે જોવો. આને કહેવાય નિસ્વાર્થ પ્રેમ. મા બાપ જેવો પ્રેમ દુનિયામાં કોઈ ન કરે વાલા. જો ઝાડના આશરે કેટલા પંખી છે અહીંયા. ચકલીઓ છે, ઝાડમાં બેઠી છે. જો તેના માટે અહીંયા પાણીની વ્યવસ્થા પણ કરી છે આપણે. જો પાણી પીએ, નાય ખર્યું અંદર અને ઝાડમાં બેઠી હોય. જો એક અમારે અહીંયા બિલાડાનો બહુ છે. બિલાડાના હાથમાં જો ટીટોળીના બચ્ચા આવી જાય તો બચાડાઓને પૂરું કરી દે છે. એકાદું તો પકડી જ લે છે અહીંયા ગમે તેમ કરીને. આ જો બચ્ચા પણ છે ભેગા. આપણને જોઈને બચ્ચા સંતાઈ જાય છે. એને એમ કે મને પકડશે, પણ આપણે તો એને એ જીવને શું કામ પકડીએ. પણ બિલાડા અને કૂતરાથી ધ્યાન રાખવી પડે. જુઓ અહીંયા જો કેળાના ઝાડ છે, એની અંદર બચ્ચા ફરે રહ્યા અંદર, એટલે દેખાય નહીં જલ્દી આપણાને. પણ અંદર અહીંયા છાયામાં ઠંડક હોય એટલે ફરતા હોય છે બચ્ચા અંદર. જો દેખાય છે ને બચ્ચા. ફરી આપણે નજીક જાશું ને એટલે એ અંદર ગરી જશે. જો અને જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ટીટોળી માટે પાણી ભરીને રાખ્યું છે, તો એ પણ પી શકે. કૂતરા માટે પણ છે. અને અહીંયા પણ પાણીની વ્યવસ્થા કરી છે. ચકલીઓ અહીંયા ઉપર બેસીને પીવે, ટીટોળી અહીંયા નીચે પીવે. તો તેના માટે પણ આપણે જો પાણી રાખ્યું છે. કેમ ઝાડમાં બેઠી છે ચકલીઓ. જો મસ્ત પપૈયાના ઝાડ પર બેઠી છે ને મસ્ત. પક્ષીનો કિલકિલાટ સાંભળીને બહુ મજા આવે આપણને, આનંદ થાય. જો બીજી અહીંયા બેઠી છે. જો ફ્રેન્ડ્સ, અહીંયા પણ આપણે પક્ષી માટે પાણી રાખ્યું છે. જો છે ને, જો જામફળનું ઝાડ છે, તો અહીંયા શું છાંયો રે પટમાં ને. તો અહીંયા પણ પક્ષી પાણી પીવે, નાય. જો મસ્ત છાંયો છે. એટલે અહીંયા પણ પંખી માટે બાંધી દીધું છે. અને કૂતરા જુઓ અહીંયા ખાડો કરી અને અહીંયા પડ્યા હોય. આ ખાડા કૂતરાના છે, તો કૂતરા પણ ઠંડકમાં અહીંયા બેઠા હોય. તો જો અહીંયા ઝાડ ઘણા છે મારા ઘરે, એટલે પંખી છાયામાં મોજ કરે છે, બેઠા છે. જો મસ્ત ચકલી બોલે છે અહીંયા. બધા પંખીનો અલગ અલગ અવાજ સાંભળીને મજા આવે. જો ટીટોળી બોલી, એ ભાગ્યું બચ્ચું તડકા એમાં જાય. આપણાને જોઈને સંતાઈ જાય છે. જો વાયરી ટીટોળી ભાગી જશે, જાયશ ને એટલે જો ભાગી જશે જોઈને. એને એમ કે મને પકડી લેશે. તો જો ફ્રેન્ડ્સ, આ ટીટોળી જે એવું છે પક્ષી કે એ ક્યાંય ઝાડ ઉપર બેસે નહીં, બસ પટમાં જ ફરે જમીન પર. ન માળો હોય એનો કાંઈ નહીં, બસ જમીનમાં જ પટમાં જ ફરે પડ્યા. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા પંખી માટે પણ આપણે ચણની વ્યવસ્થા કરી છે. જો સવારના ઘણા બધા પંખી આવે તો એને આપણે ચણ આપીએ. જો
ડોલ ભરી છે. સવારના કબૂતર ને પક્ષી ઘણા હોય. અહીંયા પણ એક જો ડોલ ભરી છે. આ 2 ડોલ પક્ષી માટે છે. જો છે ને અને એ પક્ષી ફરેલી અહીંયા છાયામાં મોજ કરે છે. બિચારા ઝાડના છાયાના આશરે છે આ જીવ.